हेलो विद्यार्थी मित्रों, वेलकम टू शाहनी एजुकेशन। तो आ वीडियो में આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 વિષય પર્યાવરણ તેનું એકમ છે 15 ઠંડુ કે ગરમ તેનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં પ્રશ્ન 1 આપેલો છે, આપેલા વાજિંત્રો વિશે બે વાક્યો લખો। તો પહેલું છે વાંસળીનું ચિત્ર। તો વાંસળી વાંસમાંથી બનાવવામાં આવે છે, તે ફૂંકીને વગાડવામાં આવે છે। બીજું છે ઢોલકનું ચિત્ર। तो ढोलकना बंने भाग पर चामडું લગાવવામાં આવેલું હોય છે, ચામડાની ધૂજારીથી તે વાગે છે। ત્રીજું છે બીનનું ચિત્ર। તો બીન એક પરંપરાગત વાદ્ય છે જે ફૂંકીને વગાડવામાં આવે છે, ખાસ કરીને નાગ નૃત્યમાં ઉપયોગ થાય છે। ચોથું છે મૃદંગ। તો મૃદંગની બંને બાજુએ ચામડું લગાવેલું હોય છે, એક વાદ્ય તરીકે તેનો સારો ઉપયોગ થાય છે। પાંચમું છે ગિટાર। तो गीटार ने खेचीने तार बांधेला होय छे, तार घूंचवाथी तेमांथी अवाज उत्पन्न थाय छे। हवे आगळ प्रश्न 2 छे, प्रश्नोना जवाब लखो। तेमां पहेलो प्रश्न छे, शियाळामां तमने सवारे ठंडी लागे छे त्यारे तमे शुं करो छो? तो शियाळामां सवारे ठंडी लागे छे त्यारे गरम कपड़ा पहिरीए छीए अने तापणुं करीए छीए। हवे प्रश्न 2 छे, मम्मीए बनावेलुं गरम दूध तमे ठंडू कर्या वगर पीवा लागो तो शुं थाय? मम्मीए बनावेलुं गरम दूध ठंडू कर्या वगर पीवाथी जीभ बળી જાય છે। ત્રીજો પ્રશ્ન છે, શિયાળામાં તમે ચશ્મા પર ફૂંક મારો છો તો શું જોવા મળે છે? તો શિયાળામાં ચશ્મા પર ફૂંક મારવાથી ચશ્મા પર ભેજ જોવા મળે છે। ચોથું છે, તમારા હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા શું અનુભવ થાય છે? તો હાથને છાતીના ડાબા ભાગ પર મૂકતા હૃદયના ધબકારાનો અનુભવ થાય છે। પાંચમું છે, ગરમ ગરમ ભજીયું મોંમાં નાખી દઈએ તો શું થાય? तो गरम गरम भजिયું मोंमां नाखी दઈએ तो जीभ बળી જાય છે। હવે આગળ પ્રશ્ન 3 છે, વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે, મોંમાંથી ફૂંકમાં આવેલી હવા ગરમ હોય છે, તો ખરું। ડોક્ટર છાતીના ધબકારા સાંભળવા સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે, તો ખરું। ત્રીજું છે, ઠંડી ચા ગરમ કરવા ફૂંક મારવી જોઈએ, તો ખરું। ચોથું છે, કઠિયારો લાકડા કાપવા માટે દાંતરડું વાપરે છે, તો ખોટું। પાંચમું છે, માપપટ્ટીની મદદથી માપ લઈ શકાય છે, તો ખરું। છઠ્ઠું છે, સંગીતના સાધનોનો અવાજ ખુલ્લી આંખે સંભળાય છે, તો ખોટું। આગળ પ્રશ્ન 4 છે, તમે કયા કયા કામ કરવા માટે ફૂંકનો ઉપયોગ કરો છો તેની યાદી બનાવો। તો ઠંડીમાં હાથને ગરમ કરવા, ચા દૂધ ગરમ હોય તો ઠંડા કરવા માટે, ચશ્માના કાચને સાફ કરવા, गरम वस्तुने ठंडी करवा माटे, फुग्गाने फुलावा माटे वगैरे। आगळ प्रश्न 5 छे, खाली जग्या पूरो। पहेलुं छे, खूबज गरम खावाथी जीभे बળી जवाय। बीजुं छे, कापड़ना टुकड़ाने मों पासे लई जई फूंक मारता कपड़ुं गरम थाय। त्रीजुं छे, सीटी वगाड़वा माटे फूंक मारवी पड़े। चौथुं छे, मोंमांथी निकळती हवामां वराळ होय छे, तेथी काच भीनाशवाळुं थई सरळताथी साफ थाय छे। प्रश्न 6 છે, તમારા અવલોકન નોંધો। પહેલું છે, શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા, તો શિયાળાની વહેલી સવારે મોંમાંથી હવા બહાર કાઢતા મોંમાંથી ધુમાડો નીકળતો હોય તેવું લાગે છે। બીજું છે, બરફને ખુલ્લો મૂકતા। તો બરફને ખુલ્લો મૂકતા બરફ ઓગળી જાય છે અને તેનું પાણી બની જાય છે। ત્રીજું છે, મીણબત્તીને ગરમ કરતા। તો મીણબત્તીને ગરમ કરતા તે પીગળવા લાગે છે। પહેલા તે પ્રવાહી સ્વરૂપમાં હોય છે, પછી ઘન સ્વરૂપમાં ફેરવાઈ જાય છે। ચોથું છે, ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા। તો ફ્રીજમાં મૂકેલી ચોકલેટને ફ્રીજમાંથી બહાર કાઢતા બહારની ગરમી મળવાથી ચોકલેટ પીગળવા લાગે છે। પાંચમું છે, શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય તો શાળામાં રમતા રમતા કપાળ દરવાજા પર અથડાય તો કપાળ પર લાલ ધૂમડું થઈ જાય છે। તો અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે। तो वीडियो गम्यो होय तो वीडियो ने लाइक, शेर और सब्सक्राइब करवानुं भूलता नहीं।